સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથંચ ડાકીન્યાં ભીમસંગરમ સેતુબંદે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારણસ્યાં તુ વિશ્વેશમ ત્રંબકં ગૌતમીતટે હિમાલય તુ કેદારમ ગુસ્મે સંચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણ્યેન વિનશ્યતિ. દ્વાદશ જ્યોતિર્લિંગની વાતો ચાલી રહી છે. એમાં સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુન, આ બે વાત થઈ ગઈ. આજે છે શ્રી મહાકાલ જ્યોતિર્લિંગની વાત. સિપ્રા નદીને કિનારે અવંતી નગરી હતી. અત્યારે એનું નામ બદલાઈ ગયું છે, ઉજ્જૈન છે. એટલે અવંતી નગરીએ ઘણા રાજકુળો આપ્યા આપણને, ઘણા શાસ્ત્રાર્થો આપ્યા, કલાવંતો આપ્યા, પંડિતો આપ્યા. આવી પુણ્યશાળી નગરીમાં શિવજી મહાકાલ રૂપે બિરાજી રહ્યા છે. પરંતુ આ શિવજીનું જ્યોતિર્લિંગ રૂપે પ્રાગટ્ય થયું એની પહેલા ભક્તિ એકદમ દીનહીન શુદ્ર બની ગઈ હતી. ભક્તો અને ભાવિકો ભક્તિ એટલે ફક્ત ઉપવાસ અને એકાદશી કરવી એ જ માનતા હતા. પૂજા પાઠ કરવી, દેવ દર્શન કરવા એને જ ભક્તિ માનતા હતા. આવી શુદ્ર ભક્તિ ત્યારે પ્રચલિત થઈ ગઈ હતી. કોઈ પણ વ્યક્તિને વૈદિક વાંગ્મય એટલે કે જ્ઞાન મેળવવામાં રસ નહોતો, આવી આંધળી ભક્તિ કરવામાં જ રસ હતો. તેવા વખતે એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ ઊભો થયો. એણે જોયું કે જગતમાં ખૂબ જ ખોટી દંભી ભક્તિ થઈ રહી છે. ઘણાનો વિરોધ કરવા લાગ્યો, એટલે બધાની સાથે સમરસ થવાનું બંધ થઈ ગયું. લોકો એની પાસે જવા ઓછા લાગ્યા, એટલે એ નિર્ધન બની ગયો. એ શિવ પૂજક હતો, પરંતુ શિવજીની પૂજા શેના માટે કરવી એને જ ખબર હતી. બીજા બ્રાહ્મણો એનો અનાદર કરતા હતા. શિવ એ જ્ઞાનના દેવતા છે, માટે શિવજીની સાચી પૂજા છે એ જ્ઞાનની પૂજા છે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે જ્ઞાન. જીવનમાં જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વગરની ભક્તિ એ દંભી ભક્તિ થઈ જાય છે. ભગવાન પાસે તે રડતો, ભગવાન આજે તે મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન હું એકલો જ આને સ્વીકારું છું. જગતના લોકો આ જ્ઞાનને સ્વીકારતા નથી. હું ભક્તિ સમજુ છું, પરંતુ હું લોકોને આ સાચો અર્થ સમજાવી નથી શકતો. લોક સંગ્રહનું કાર્ય કરી નથી શકતો. ભગવાન કઈ નહીં તો પણ મને એક સમર્થવાન પુત્ર આપ, જેને લીધે, જેના દ્વારા હું આ જગતમાં ભક્તિનો પ્રચાર કરી શકું. ભગવાન શિવજી તો ભોળાનાથ છે. એણે એકની જગ્યાએ એ બ્રાહ્મણને 4 પુત્રો આપ્યા. બ્રાહ્મણે 4 પુત્રોના નામ પણ બહુ સુંદર રાખ્યા. એકનું નામ રાખ્યું દેવપ્રિય, બીજાનું નામ રાખ્યું પ્રિય મેધા, ત્રીજાનું નામ રાખ્યું સુવ્રત અને ચોથાનું નામ રાખ્યું સુકર્મા. આ 4 નામનો અર્થ આપણા જીવન માટે છે. દેવને પ્રિય કોણ બને? જે મૂર્ખ ન હોય, જે દંભી ન હોય, જે ગતાનુગતિક આંધળાની જેવી ભક્તિ ન કરતો હોય, એ જ દેવને પ્રિય થાય. પરંતુ દેવને પ્રિય થતા પહેલા પ્રિય મેધા હોવી જોઈએ. એટલે મેધા એટલે શાસ્ત્રના શબ્દોને સમજવા અને એને ગ્રહણ કરવાની શક્તિ, એને મેધા કહેવાય. જેને મેધા પ્રિય હોય, જેને શાસ્ત્રનું જ્ઞાન મેળવવું હોય અને જ્ઞાન મેળવીને જીવનમાં ઉતારવું હોય, એને પ્રિય મેધા કહેવાય. દેવને પ્રિય કોણ થાય? તો કે પ્રિય મેધા વાળો. હવે પ્રિય મેધા એકલી ન ચાલે.
જેના જીવનમાં કોઈ નિયમ ન હોય, કોઈ કરાર ન હોય, કોઈ વ્રત ન હોય, એની બુદ્ધિ કોઈ કામની નહીં. એટલે સુવ્રત પણ હોવો જોઈએ. અને ફક્ત નિયમો અને નિશ્ચયો લેવાથી ન ચાલે, સુકર્મા પણ હોવો જોઈએ. આમ 4 જે નામ છે એ આપણા માટેના 4 નામ છે: દેવ પ્રિય, પ્રિય પ્રજ્ઞા, સુવ્રત અને સુકર્મા. આ 4 બ્રાહ્મણ પુત્રોને ભણાવ્યા, જ્ઞાની બનાવ્યા, સાચી ભક્તિ એમને આપી અને બ્રાહ્મણ આ જગતમાંથી વિદાય પામ્યો. પરંતુ આ પિતાના ધ્યેયને આ 4 પુત્રોએ આગળ વધાર્યા. એમણે લોકોમાં જઈ અને સાચી ભક્તિ અને સાચું જ્ઞાન આપ્યું. ક્ષિપ્રા નદીની આજુબાજુના બધા વિસ્તારોમાં દિવ્ય ભક્તિ ઉત્પન્ન કરી. માણસ ભક્તિ વગર રહી જ નથી શકતો. જો કૃષ્ણના શરણે નહીં જાય તો લેટિનના શરણે જશે, કોઈ ફિલોસોફરના શરણે જશે, કાં તો કોઈ મહારાજના શરણે જશે, કાં તો કોઈ એક્ટરના શરણે જશે. પરંતુ શરણાગતિ વગર મનુષ્ય રહી શકતો નથી. આ 4 ભાઈઓને ખબર હતી, એટલે એમણે શિવની શરણાગતિ દરેકને અપાવી, ભક્તિ અપાવી. આજુબાજુનો બધો જ જ્ઞાત પ્રદેશ એમણે સુધાર્યો. અને આ સુધાર્યો આપણે હું સરળતાથી બોલું છું એટલું સહેલું નથી. કોઈ જાદુઈ લકડી હતી નથી કે એક ફેરવી અને બધો પ્રદેશ સુધરી જાય. તમે ને હું જાણીએ છીએ કે એક વ્યક્તિને પણ સત્સંગ તરફ વાળવો, સત્સંગ તરફ, સારું જીવન જીવવાનું તો બાજુ પડ્યું, સત્સંગ તરફ વાળવો એ પણ કેટલું અઘરું છે. અને આ 4 ભાઈઓએ આખો વિસ્તાર ભક્તિમાં તરબોળ કરી દીધો. તે વખતમાં રત્નમાલા પર્વત આ સિપ્રા નદીની બાજુમાં હતું. અને આ પર્વતના પર્વતીય લોકોમાં એક દૂષણ નામનો અસુર હતો. નામ તેવા જ ગુણ હતા, દૂષણ હતો. એ જ્ઞાનનો અને ભક્તિનો દૂષણ હતો. અને એ દૂષણે લોકોની અંદર બુદ્ધિમત્તા વધારી, પરંતુ ભક્તિ અને જ્ઞાનના વિરોધી બનાવી દીધા. જ્યારે માણસની અંદર ખૂબ બુદ્ધિ આવે ને, ત્યારે ભગવાનને મૂકી દે, જ્ઞાનને મૂકી દે અને ભક્તિને પણ મૂકી દે છે. એટલે આ 4 ભાઈઓએ વિચાર કર્યો કે આપણે અહીંયા સિપ્રા નદીને કિનારે અવંતી નગરીમાં તો ધર્મનો પ્રચાર કર્યો, હવે રત્નમાલા પર્વતીય પ્રદેશમાં જવું પડશે. 4 ભાઈઓ ત્યાં ગયા, ત્યાંના લોકોને સાચી ભક્તિ અને પ્રેમ સમજાયો. લોકોનો પ્રેમ એમણે સંપાદન કર્યો. આ ભાઈઓનો પ્રભાવ વધવાથી, આત્મીયતા વધવાથી આ દૂષણના પેટમાં લોહી રેડાયું, એટલે કે ઝેર રેડાયું. અને એણે નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ 4 ભાઈઓની મારે નિંદા કરવી છે. એણે ઘૂસણખોરોની વિરુદ્ધ પ્રજામાં ઝેર ફેલાવવાનું ચાલુ કર્યું. આ બધા સ્વાર્થી છે, તમારું સોનું ચાંદી લેવા માટે આવ્યા છે, તમારી બહેનો દીકરીઓ પર નજર ખરાબ રાખશે. આવો ઘણો બધો દુષ્પ્રચાર એણે કર્યો. તમે સમજી શકો છો કે જ્યારે માણસની અંદર દ્વેષ થઈ જાય ત્યારે કેટલો બધો દુષ્પ્રચાર એ કરતો હોય છે. એ તમારો ને મારો અનુભવ છે. પરંતુ એ કોઈની અંદર આ 4 ભાઈઓ પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં કરી શક્યો. એટલે દૂષણે વિચાર કર્યું કે આ 4 ભાઈઓના મૂળને ખલાસ કરીએ. અને એ મૂળ છે અવંતી નગરી. દૂષણે અવંતી નગરી પર યુદ્ધ કર્યું અને બધાને વિચલિત કરી નાખ્યા. અને એ ત્યાં અવંતી નગરીના લોકોને એક જ કહેવામાં આવ્યું, કાં તો અવંતી નગરી છોડીને ચાલ્યા જાઓ અને કાં તો મારી વિચારસરણી ખાઓ પીઓ ને મજા કરો. આ વિચારસરણી અપનાવો, હું જ ભગવાન છું, બીજો કોઈ ભગવાન નથી કે જેની ભક્તિ કરવાની જરૂર છે. બધા અવંતી નગરીના મનુષ્યો આ 4 ભાઈઓની પાસે આવ્યા, ફરિયાદ કરી અને કહ્યું કે હવે અમારા માટે કોઈ રસ્તો રહ્યો નથી. અમને એવું લાગે છે કે અમારે દૂષણના શરણે જવું પડશે. શિર સલામત તો પગડી 1000. અમે જો એના શરણે નહીં જઈએ તો અમને મારી નાખશે. બ્રાહ્મણ પુત્રોએ કહ્યું
કે નિસ્તેજ, લાચાર અને આપત્તિ જોઈ અને પરાવૃત્ત થનારા લોકો પાછળ ભગવાન કદી પણ મદદ કરતા નથી. ભગવાનની મદદ જોઈતી હશે તો ભગવાન પર વિશ્વાસ રાખવો પડશે અને એના જ વિશ્વાસે આપણે આ કાર્ય ઉપાડ્યું છે. 4 ભાઈઓ સાથે ઘણા બધા લોકો આ કાર્યમાં જોડાયા હતા સંસ્કૃતિના ઉત્થાનમાં. માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી વાત કદાચ સાંભળે. અને ભગવાનની સામે બધા બેસી ગયા. ત્યાં શિવલિંગ બનાવી અને ત્યાં બેસી ગયા. તું જ અમને આ આપત્તિમાંથી છોડાવ. તું એમ કહે કે અમે અપનાવેલો માર્ગ ખોટો છે તો ભલે અમને છોડી દે, પરંતુ અમે અપનાવેલો માર્ગ ખોટો નથી તો પછી તું અમારી મદદે આવ. આવી હઠ પકડી અને ત્યાં બધા જ ભગવાનની સામે બેસી ગયા. ભગવાન ઉપર જ્યારે જવાબદારી છોડી દો છો ત્યારે ભગવાનની જવાબદારી થઈ જાય છે. તે જ વખતે તે જ સ્થળે પ્રચંડ શક્તિ નિર્માણ થઈ અને તેણે દૂષણના સૈન્યનો નાશ કરી નાખ્યો. લોકોએ પૂછ્યું કે આપ કોણ છો? તો એણે કીધું હું મહાકાલ છું. કાળને બદલવાની કોશિશ કરનારની મદદે હું આવ્યો છું. આપણે બધાએ પણ આ જ કાર્ય કરવાનું છે કે અત્યારે જેવો પાશ્ચાત્ય સંસ્કૃતિનો ભોગવાદનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એની સામે આપણે સમાજને બદલવા માટે નીકળ્યા છીએ. જ્યારે કાળને બદલવા નીકળીએ છીએ ત્યારે મહાકાલ શિવજી આપણી મદદે આવે છે. દૈત્યોનો હું કાળ છું, મારું નામ એટલે જ મહાકાળ છે. 4 ભાઈઓએ કીધું કે આજે તો તમે અમને બચાવી દીધા, પરંતુ ભવિષ્યમાં આવી અસુરી સંપત્તિ કે અસુરી લોકોનો પ્રવાહ લોકો પર અડે અને લોકોને નડે નહીં, તેટલા માટે તમે કાયમ અહીંયા વાસ કરો. અને ભગવાન શિવજી મહાકાલ રૂપે ત્યાં વાસ કરવા લાગ્યા. અને આમ જેણે દુષ્ટો પર, દૂષણ જેવા દુષ્ટ પર વિજય મેળવ્યો એ મહાકાલ બનીને આવ્યો દુષ્ટોના નાશ કરવા માટે. હવે આ અવંતી નગરીમાં જે ભક્તિનો પ્રભાવ વધ્યો હતો એ સમય જતા ઘટતો ગયો. અવંતી નગરીની અવદશા થવા લાગી. આ કુદરતનો નિયમ છે. ભરતી ઓટ, ભરતી ઓટ. ગ્રહણ ત્યાગ, ગ્રહણ ત્યાગ, આ કુદરતનો નિયમ છે. અવંતી નગરીની પણ અવદશા થઈ ગઈ. સારામાં સારી રીતે સુધરેલી ભૂમિ પણ ભોગવાદના વિચારના વર્ચસ્વમાં આવી ગઈ. અવંતી નગરીમાં તે વખતે ચંદ્રસેન રાજા રાજ કરતો હતો. એ રાજાને પિતૃ પરંપરાથી મહાકાલની ઉપાસના મળી હતી. એ મહાકાલના મંદિરમાં જાય, ધ્યાનસ્થ થાય અને ખૂબ સુંદર ઉપાસના કરે. ભગવાન ફક્ત ઉપાસનાથી પ્રસન્ન થતા નથી. બગડેલા કાળને એમને રહેવા દો તો એ ભગવાન પ્રસન્ન થતા નથી. બુદ્ધિશાળી અને કર્તૃત્વશાળી લોકો સ્વાર્થી જ બને છે. બહુ બુદ્ધિશાળી હોય અને બહુ કામકાજમાં ઓતપ્રોત હોય એ સ્વાર્થી બને છે. અને બાકીના લોકો મૂર્ખની જેમ ભગવાનને શરણે થઈ અને ભોગો માંગવા માટે નીકળી જાય છે. આવો જ સમાજ ત્યારે પણ હતો અને રાજા ચંદ્રસેનને એની પડી નહોતી અને એ બગડેલા સમાજને એઝ ઇટ ઇઝ રહેવા દેતો હતો. આમ તો ભારત દેશમાં સંપૂર્ણ રીતે બગડેલો સમાજ કોઈ દિવસ નહોતો. હિરણ્યકશ્યપુના સમયમાં પણ પ્રહલાદ હતો. એવી રીતે ચંદ્રસેનના જમાનામાં પણ ભગવાન કોઈકને ઊભા કરી દે. એક વખત રાજા ચંદ્રસેન મહાકાલની ઉપાસનામાં તલ્લીન હતા ત્યારે 8 વર્ષનો એક ગોપ બાળક, ગોવાળનો બાળક ત્યાં આવ્યો. રાજાની ઉપાસના જોઈ અને ખૂબ પ્રભાવિત થઈ ગયો. એ અને એની માતા એકલા જ આ અવંતી નગરીમાં લોકોના ઘરનું કામ કરી અને જીવતા હતા.
આ બાળકને રાજાની ઉપાસનાથી ખૂબ પ્રભાવ પડ્યો અને એ ઘરે જઈ અને હવે એને ભણવાનું કે કંઈ સૂચતું નહીં, બસ આખો દિવસ રેતીનું શિવલિંગ બનાવે અને ધ્યાનસ્થ થઈ જતો હતો. એક દિવસ માતાએ જમવા માટે બૂમ મારી, પરંતુ એ શિવલિંગની ઉપાસનામાં ધ્યાનસ્થ હોવાથી જમવા માટે પણ આવી શક્યો નહીં. એટલે માતા એની પાસે આવી અને જોયું કે આ તો આંખ બંધ કરીને શિવલિંગની સામે બેઠો છે, માનસિક પૂજા કરી રહ્યો છે. એણે આ શિવલિંગનો ઉદ્ધ્વંસ કર્યો અને એને માનસિક પૂજામાંથી ઉઠાડ્યો અને કહ્યું, હે બેટા, તારા પર હું કેટલી આશા રહી અને ઘરના કામો કરું છું કે તું ભણશે, મોટો થશે, કમાશે અને હું શાંતિની જિંદગી જીવીશ, અને તું આ શું કરી રહ્યો છે? શિવજીની ઉપાસના કરી રહ્યો છે. આ નંદીપતિ શું તારું ઘર ચલાવવા આવવાનો હતો? બાળકને આઘાત લાગી ગયો કે માં થઈને મને ભક્તિથી રોકે છે. એને રાતના ઊંઘ નહીં આવી અને એ જોયું કે મારા પાપ કર્મને લીધે હું આ માતાને ત્યાં જન્મ્યો છું. મને હવે શિવજીની ભક્તિ સિવાય કંઈ નહીં જોઈએ. એ રાતના ઘર છોડી અને ચાલ્યો ગયો. ઔરવ ઋષિના આશ્રમમાં એ ચાલ્યો ગયો અને ઋષિની સેવા કરવા લાગ્યો. ઔરવ ઋષિએ એને જ્ઞાન આપ્યું, સાચી ભક્તિ આપી. એક દિવસ ગુરુના શરણે જાય છે અને એ કહે છે કે મારે શિવજીના દર્શન કરવા છે, મને શિવજી પ્રાપ્ત થશે ખરા? તો ઋષિએ કહ્યું કે તું જે વાણીથી બોલી રહ્યો છે ને, એ વાણીની પ્રેરણા કરનાર જ શિવજી છે. આ શિવજીની ખરી ઉપાસના કરવાની છે. ને એની ઉપાસના કેવી રીતે કરાય? તો કે લોકોને આ જ્ઞાનનો પ્રચાર કર, તો અંદરના શિવજી પ્રસન્ન થશે અને એ પ્રગટ થશે. ગોપ બાળકને આ વાત રૂચી ગઈ અને ગુરુના આશીર્વાદ લઈ અને લોકોનું કલ્યાણ, ભક્તિની વિચારધારા લોકોમાં પહોંચાડવા માટે એ આશ્રમમાંથી વિદાય લીધી. આશ્રમની બહાર ગયો, વિચારવા લાગ્યો કે ભાઈ હું લોકોનું કલ્યાણ ક્યાં કરું? ભક્તિ, મારી આંતર ભક્તિ તો એની અંદર હતી, એ રાજા ચંદ્રસેનને લીધે આવી અને ગુરુને લીધે બાહ્ય ભક્તિનો ઉપદેશ મળ્યો. બે પ્રકારની ભક્તિ કરી શકીએ આપણે. બધા ધ્યાનસ્થ બેસીએ ત્યારે આંતર ભક્તિ કરીએ, અંદર ભગવાનને યાદ કરીએ, અંદર સગુણ સાકાર કે સગુણ નિરાકારને યાદ કરીએ, આંતર ભક્તિ છે. અને બાહ્ય ભક્તિ, ભક્તિ એટલે શરણે, લોકોને શરણે, પરમાત્માને શરણે લઈ જવું, જ્ઞાનના શરણે લઈ જવું, સત્સંગના શરણે લઈ જવું, એ બાહ્ય ભક્તિ છે. વિચાર કરવા લાગ્યો, ભગવાનને હાક મારી, ભગવાન તારું કાર્ય કરવું છે પરંતુ સૂચતું નથી, હું શું કરું? તું જ મને રસ્તો દેખાડ. જો ભગવત કાર્ય કરવું હોય તો શક્તિ ને વૈભવ બંને જોઈએ. કર્મયોગ જોયા અને કર્મયોગની તીવ્રતા જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાને આ ગોપ બાળકનો કર્મયોગ અને કર્મયોગની તીવ્રતા બંને જોઈ અને તીવ્ર ઈચ્છાથી ભગવાને તેને દર્શન આપ્યા. ભગવત કાર્ય માટે વૈભવ જોઈએ છે. આ લે ચિંતામણી, એટલે કે પારસમણી. ચિંતામણી આપ્યો, તને વૈભવની હવે કોઈ દિવસ ખોટ થશે નહીં. ચિંતામણી લઈ અને વિચાર કર્યું કે જે શિવજીએ દર્શન આપ્યા, અહીંયા ઘડી એને ખબર છે કે અવંતી નગરીમાં મહાકાલ બિરાજી રહ્યા છે. એ મહાકાલના દર્શને ગયો, ત્યાં ઘડી ધ્યાનસ્થ થયો. ત્યારે ઓલા રાજા ચંદ્રસેન એની પાસે આવ્યા. જે ચંદ્રસેન પાસેથી આ ગોપ બાળકે પ્રેરણા લીધી હતી, ફરીથી પાછો મહાકાલમાં એ ભગવાનના ધ્યાનમાં લીન થયો. ચંદ્રસેન રાજાએ જોયું કે ઓહો, કેટલો તેજસ્વી બાળક છે, અને એણે એની ભક્તિ જોઈ અને એને પૂછા કરી કે તું કોણ છે? તો કે રાજા, તે મને ઓળખ્યો નહીં, કારણ તારા માટે તો ઘણા બધા હોઈ શકે, પણ મેં તારી પાસેથી આંતર પ્રેરણા મેળવી ભક્તિની, પરંતુ તું આંતર ભક્તિમાં જ રહ્યો.
સામાન્ય લોકો પૂજા પાઠ દેવ દર્શન કરે, વાત બરાબર છે, પરંતુ રાજા આ મહાકાલ તારા ઉપાસ્ય દેવ છે, અને મહાકાલ તો કાળને બદલાવનારા ભગવાન છે. તું કાળને બદલાવી નહીં શક્યો. તું ભગવાનની ભક્તિ ભુક્તિ માટે કરી, મુક્તિ માટે નહીં કરી. એટલે ભુક્તિ એટલે ભોગ માટે કરી, મુક્તિ માટે તે ભગવાનની ભક્તિ કરી જ નહીં. ચંદ્રસેને કહ્યું કે હું પૂજા કરું છું, માથું નમાવું છું, પરંતુ કાળને બદલાવી શકતો નથી. ગોપ બાળકે કીધું કે તે કેટલા શિર કમળ ભગવાન મહાકાળને શરણે ધર્યા. રાજા ચંદ્રસેન ચૂપ હતો. હવે ચંદ્રસેને રાજા ગોપ બાળકને પૂછ્યું કે તમે જ કહો, હું શું કરી શકું? મારે બહિર્ભક્તિ કેવી રીતે કરવી? તો કે તું કઈ ન કરી શકે તો આ જ્ઞાન પ્રચાર કર. તો રાજાએ કીધું તમને વૈભવ જોઈએ તેટલો આપું, તમે જ્ઞાન પ્રચાર કરો. તો ગોપ બાળકે કહ્યું વૈભવ તો મારી પાસે પણ છે. આ લે, ખીચામાંથી ચિંતામણી કાઢ્યો અને રાજાને આપ્યો. અને રાજાને કહ્યું કે ખાલી વૈભવ ન ચાલે, શૌર્ય પણ ચાલે. શૌર્ય પણ જોઈએ. તારી પાસે બંને હવે થઈ ગયા છે. આ ચિંતામણી લે અને જેટલો વૈભવ તારે વાપરવો હોય એટલો જ્ઞાન પ્રચારમાં વાપર. રાજા ચંદ્રસેને ચિંતામણી સ્વીકાર્યો, એના શરણે થયો અને એને ગુરુપદે સ્થાપ્યો, અને પછી એને જ્ઞાન પ્રચાર ચાલુ કર્યો. ગોપ બાળકે એની માતાને પણ પ્રણામ કર્યા અને માતાને કહ્યું બોલ માતા, તું જે વૈભવ માટે મને આગ્રહ કરતી હતી, બોલ આજે તને કેટલો વૈભવ જોઈએ છે. માતાને ખાલી આટલું સાંભળીને પણ સંતોષ થઈ ગયો. અવંતી નગરીની પાસેના વિસ્તારોમાં ખૂબ પ્રચાર વધ્યો. અવંતી નગરીમાં પણ ભક્તિનો પ્રચાર વધ્યો અને આજુબાજુમાં પણ ખૂબ પ્રચાર વધ્યો. આજુબાજુના રાજાઓએ જાણ્યું કે આટલો બધો જ્ઞાનનો પ્રચાર કયા પાયા પર થાય. તો એમને ખબર પડી કે રાજા ચંદ્રપતસેન પાસે ચિંતામણી આવ્યો છે. આજુબાજુના રાજાઓએ સંગઠન ઊભું કર્યું આ રાજા પર ચડાઈ કરવા માટે. લોકોની સાથે લડાઈ કરવા માટે લોકો કેટલાય સંગઠન ઊભા કરે છે, પરંતુ ભગવાનની ભક્તિ કે જ્ઞાનના પ્રચાર માટે સંગઠન ઊભું કરવા તૈયાર નથી. આજુબાજુના રાજાઓ ચઢાઈની તૈયારી કરતા હતા. રાજા ચંદ્રસેનને ખબર પડી, ગોપ બાળકના શરણે આવ્યો અને એણે કીધું કે આપણે પણ લડાઈની તૈયારી કરવી પડશે. ગોપ બાળકે કહ્યું થોભી જાઓ, પહેલા મને જવા દો. એટલે ગોપ બાળક આજુબાજુના રાજાઓને મળવા ગયો. રાજાઓને કહ્યું કે તમે કેમ ચઢાઈ કરવા માંગો? તો અમને ચિંતામણી જોઈએ છે. ગોપ બાળકે કહ્યું કે ચિંતામણી સેના માટે જોઈએ છે, અને ચિંતામણી કોને મળે? વૈભવ એ ભોગ માટે નથી, ભગવાનની ભક્તિ માટે છે. તમે ધારો કે ચિંતામણી લેશો તો પણ તમે મૃત્યુ વખતે આ વૈભવ લઈને જવાના છો સાથે. આંખ મિચાયા પછી બધું જ અહીંયા રહેવાનું છે, પરંતુ તમે વૈભવ માટે જેટલી ખૂન ખરાબા લડાઈઓ કરી હશે એનું પાપ તમે સાથે લઈને જશો. રાજાઓને થયું આપણી કંઈક ભૂલ થાય છે. ગોપ બાળક પુત્રે વૈભવ કોની પાસે હોય ને કોની પાસે રહેવો જોઈએ એની મીમાંસા કરી, ચર્ચા કરી, અને બધા રાજા આ ગોપ બાળકના શરણે આવ્યા. રાજાઓનું સંગઠન ઊભું કર્યું ગોપ બાળકે, અને રાજા ચિત્રસેનને પ્રધાન બનાવ્યો, પ્રમુખ બનાવ્યો, અને મહાકાલની આજુબાજુમાં બધે જ્ઞાન અને ભક્તિનો પ્રચાર કર્યો. ભગવાન મહાકાલ પ્રસન્ન થયા અને બધાને ત્યાં ફરીથી દર્શન આપ્યા. આ ગોપ બાળકનું નામ હતું શ્રીકર. મહાન કર્તૃત્વશાળી, મહાન જ્ઞાની, શિવ ભક્ત શ્રીધરની 9મી પેઢીમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને અવતાર લીધો છે.
આવું કર્મયોગનું કાર્ય કરશો તો આપણી પેઢીમાં કે આપણને તો શિવજી દર્શન આપશે જ, પરંતુ આપણી 7 પેઢી તરી જશે. આમ મહાકાલ આપણને ઉપદેશ આપે છે કે કાળને બદલો, તમે કાલના પ્રવાહમાં તણાઈ નહીં જાઓ. મહાકાલ પરથી સમજાય છે કે આજે ભક્તિ એકાદશી ઉપવાસ કે એકાદ બે ભજન કે પૂજા પાઠ પૂરતી સીમિત રહી ગઈ છે. સાચી ભક્તિની સમજ પહોંચાડવા માટે લોક સંગ્રહનું કાર્ય કરવું પડે. સંસ્કૃતિનું કાર્ય કરવા માટે પુત્ર પ્રાપ્તિ કરજો. પિતાનો ધ્યેય આગળ વધારો, એ જ પુત્રનું કર્તવ્ય છે. પરિવર્તન લાવશો તો તમારું કલ્યાણ થશે. દુષ્ટ તમારા મૂળ પર આઘાત કરે તો પરમાત્મા જ બચાવશે. કાળને બદલવાની હિંમત કરનારની મદદે જ શિવજી આવે છે. ફક્ત આંતર ભક્તિ તો ભોગ તરફ લઈ જશે. આંતર ભક્તિ સાથે બાહ્ય ભક્તિ પણ હોવી જોઈએ. અને નારાયણનું નામ લેતા કોઈ પણ વિઘ્ન નાખે તો એને છોડવા માટે તૈયાર રહેજો. ભક્તિ સાથે ગુરુ શરણે રહેવાથી સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવત કાર્ય માટે શક્તિ અને વૈભવ બંને જોઈએ. આમ આ મહાકાલ આપણને ઘણું શીખવીને જાય છે. આગળનું જ્યોતિર્લિંગ છે શ્રી ઓમકાર મમલેશ્વરમ. બે અક્ષર છે, ઓમકાર અને મમલેશ્વરમ. માટે અહીંયા ઓમકાર મમલેશ્વરમમાં બે શિવલિંગ, બે જ્યોતિર્લિંગની સ્થાપના છે. એક ઋષિ કુમાર વિદ્યાભ્યાસ પૂરો કરી અને ઘરે આવ્યો, અને ઘરે આવી અને બેચેન રહેવા લાગ્યો કે આટલું ભણ્યા, આટલું સમજ્યા પછી એ દેહ પ્રભુ કાર્ય માટે જ, અને એ જાણવા છતાં પણ શું મારે સંસારનું સુખ જ ભોગવવાનું લગ્ન કરીને? આ શું ભોગ ભોગવીને દેહ ક્ષીણ કરવા માટે છે? વિદ્યા પૈસા કમાવા માટે છે? ના, વિદ્યા તો જ્ઞાન માટે છે, સૌજન્ય ફેલાવવા માટે છે, વિકાસ માટે છે. આ કલ્પના તે કાળમાં હતી, તેથી જ એ વિદ્યાને સરસ્વતી ગણવામાં આવતી હતી, સરસ્વતી માતા ગણવામાં આવતી હતી. અને આ સરસ્વતી માતાને શિવજીના ચરણે ધરવાની હોય. શિવજીના ચરણે ધરવા માટે થઈને આ ઋષિ બાળક નીકળી પડ્યો. ફરતા ફરતા વિંધ્ય પર્વતના પ્રદેશમાં આવ્યો. ત્યાં નર્મદા નદી વહી રહી હતી. એટલે નર્મદા નદીને કિનારે વિંધ્ય પર્વતના આગળ આવ્યો. એણે જોયું વિંધ્ય પર્વતમાં એક જગ્યાએ ઓમકાર નો આકાર પ્રગટ થયેલો છે, પર્વતની અંદર જ. અને ત્યાં આગળ એણે સ્થિર થવાનું નક્કી કર્યું. નર્મદા નદીને કિનારે ઋષિ કુમાર સ્નાન કરતો હતો એકવાર. ત્યારે એક ચાલાક ત્યાંનો જંગલી બાળક, જંગલમાં રહેતા જંગલી બાળક એની પાસે આવ્યો અને જોવા લાગ્યો અને પૂછ્યું, આ શું કરી રહ્યા છો? તો ઋષિ બાળકે કીધું કે હું સ્નાન કરી રહ્યો છું. તો કે સ્નાન? આવું શું કરવાનું હોય? અમે લોકો તો વરસાદમાં ભીના થઈએ એટલે અમારું લૂછી નાખીએ એટલે સ્નાન જેવું થઈ ગયું. અમે તો રોજ સ્નાન જ નથી કરતા. અને પાછું પાણીમાં પડવું. ઋષિ કુમાર પછી બીજે દિવસે બાળક આવ્યો તો ત્યારે એને જોયું કે રસોઈ કરી રહ્યા હતા. એટલે ઋષિ કુમારને પૂછ્યું ઓલા જંગલી બાળકે કે આ શું કરો છો? તો કે અન્ન પકાવી રહ્યો છું. આ અન્ન પકાવીને જ ખાવું જોઈએ. તો ઓલા જંગલી બાળકે કીધું કે હવે ભૂખ લાગે એટલે તીરથી કોઈ પશુને મારી નાખવાનું અને ખાઈ જવાનું. આ જમાનો હતો એ સમયમાં નર્મદા નદીને કિનારે વિંધ્ય પર્વત પાસે. આ સત્ય વાત છે. અમને ભૂખ લાગે એટલે અમે પશુની હત્યા કરી લઈએ. ત્રીજે દિવસે ફરીથી આવ્યો. ઋષિ કુમારની આંખ બંધ થયેલી જોઈ અને ભગવાનના ધ્યાનમાં હતો. એટલે ઓલા બાળકે પૂછ્યું કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો? બેઠા બેઠા સુવો છો? બેઠા બેઠા સુવો એની કરતા
પથારીમાં પડીને નીચે જમીન પર આડા થઈને સૂવો તો સારી રીતે સુવાય. ઋષિકુમારને થયું કે આને શું ભક્તિને ભગવાન સમજાવવું. એટલે એણે કહ્યું કે ભાઈ આ ઉચ્ચ પ્રકારનું ઊંઘવાનું છે અને એમાં હું ભગવાનનો વિચાર કરતો હતો. પેલા જંગલી કીધું, ભગવાન એટલે શું? આ આંખો શા માટે બંધ કરવાની? તો ભગવાન એટલે આપણા બધાના પિતા, બાપુજી. જેવી રીતે તારા બાપુજી હોય છે, જેને તને જન્મ આપ્યો એ તારા બાપુજી છે, એવી રીતે આપણા બધાના બાપુજી છે. તો કે મારા કોઈ બાપુજી જ નથી. તો ઓલાએ પૂછ્યું ઋષિકુમારે કે કેમ? તો કે અમે સેંકડો લોકો સાથે ને સાથે જ રહીએ છીએ અને અમે બધા એક સરખું જીવન જીવીએ છીએ, ખબર જ નથી કોણ બાપુજી કહેવાય ને કોણ. આવી સંસ્કૃતિ હતી. એટલે ઋષિકુમારને થયું કે આજ મારા માટે પુરુષાર્થનો સમય, પુરુષાર્થની જગ્યા છે. અને એણે કહ્યું કે ચાલ તું મને તારા બધા સંઘ પાસે લઈ જા. અને એને ભોજન કરાવ્યું. પહેલા એને ભોજન મીઠું લાગ્યું એટલે પછી એ પોતાના સંઘમાં લઈ ગયો. જ્યાં આગળ બધાને પૂછવામાં આવ્યું તો એ બધા નર માંસ ભક્ષી હતા. નર એટલે મનુષ્યનું માંસ પણ ભક્ષણ કરનારા હતા. અને આ ઋષિકુમાર એ અગસ્ત્ય હતો અને એણે આ નર માંસ ભક્ષણ કરનારાઓમાં પરિવર્તન લાવ્યા. એમણે પહેલા તો માંસાહાર બંધ કરાવ્યો, ખેતી કરાવડાવી, ખેતી કરીને અન્ન પકાવતા શીખવ્યું. બીજું, તમે બીજાની પત્નીને ગ્રહણ કરો છો તો એ પણ સારું નથી. તમે કુટુંબ વ્યવસ્થામાં રહો, એકબીજાનું ભરણ પોષણ કરો. એણે વર્ણ વ્યવસ્થા ઊભી કરી, કુટુંબ વ્યવસ્થા ઊભી કરી, દરેકને કામ ધંધા આપ્યા. અને કામ ધંધાથી લોકો ખેતીવાડી, સુથારી કામ, આવું અનંત કામ તેમણે કરવા લાગ્યા. નર ભક્ષણ કરનારા માણસોને પણ એણે ઊભા કર્યા. આ અગસ્ત્ય ઋષિએ જે કાર્ય કર્યું એ કાર્ય જોઈ અને ભગવાન ઓમકાર ભગવાન ત્યાગડી પ્રગટ થયા અને બધાને દર્શન આપ્યા અને ત્યાગડ સ્થાયી થયા. આની વાર્તા બીજી પણ છે, એ આવતીકાલે આપણે કહેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.